હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું મેગી ચીઝ પોકેટ। તેના માટે મેં 10 થી 12 નંગ બ્રેડ લઈ લીધી છે। એક મેગીનું પેકેટ લીધેલું છે, સાથે સેજવાન ચટણી લીધી છે। તો મેગીમાં નાખવા માટે મેં અહીં થોડા વેજીટેબલ કટ કરી લીધા છે। તેમાં છે ગાજર, કોબીજ, કેપ્સિકમ, ડુંગળી અને તીખા મરચાં। અને તેની સાથે મેં લીધું છે અહીં 100 ગ્રામ જેટલું મોઝરેલા ચીઝ। અને બ્રેડની કિનારીને ચિપકાવવા માટે આપણે જોશે 1 ચમચી મેંદો। તો હવે સૌપ્રથમ પહેલાં આપણે મેગી બનાવી લઈશું। મેગી બનાવવા માટે મેં અહીં એક પેન લઈ લીધી છે, તેમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। આપણું પાણી ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી તેલ નાખી દઈશું અને તેમાં આપણે જે વેજીટેબલ કટ કરીને રાખેલા છે તે બધા નાખીશું। હવે આમાં આપણે જેટલા વેજીટેબલ નાખ્યા છે એના પ્રમાણમાં આપણે નાખીશું મીઠું, કેમ કે આપણે મેગી બનાવીશું તો મેગીમાં તો ઓલરેડી મીઠું હોય છે। એટલે 1 થી 1.5 મિનિટ માટે આને આ રીતે પાણી સાથે પહેલાં બફાવા દઈશું। તો 1 થી 1.5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આમાં નાખીશું મેગી। હલાવી લઈશું। હવે 1 થી 1.5 મિનિટમાં આપણી મેગી અડધી કૂક થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં મસાલો નાખી દઈશું। મસાલો નાખી આપણે આને મિક્સ કરી લઈશું। મેગી અને મસાલો સારી રીતે મિક્સ થઈ જાય પછી આમાં નાખી દઈશું આપણે સેજવાન ચટણી। 1 થી 1.5 ચમચી જેટલી સેજવાન ચટણી નાખીશું। આ બધી જ વસ્તુને મિક્સ કરી આ મેગી એકદમ ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને ધીમા ગેસ પર પકાવી લઈશું। હવે આપણી મેગી એકદમ ડ્રાય થઈ ગઈ છે, તો હવે આપણે ગેસને બંધ કરી અને આપણી મેગીને એકદમ ઠંડી થવા દઈશું। આપણી મેગી ઠંડી થાય ત્યાં સુધી આપણે આપણી બ્રેડની જે બોર્ડર છે એ બધી કાઢી લઈએ। તો આ રીતે એક છરીની મદદથી આપણે બ્રેડની ચારે સાઈડથી બોર્ડર કાઢી લઈએ। આવી રીતે આપણે બધી જ બ્રેડની બોર્ડર કાઢી લઈશું। તો આપણી બધી જ બ્રેડની આપણે બોર્ડર કાઢી લીધી છે। હવે આ બ્રેડને આપણે પાટલી પર લઈ અને વેલણથી વણી લઈશું। હવે આ બધી જ બ્રેડને આપણે આ રીતે વણી લઈશું। આપણી બધી જ બ્રેડ આ રીતે વણાઈ ગઈ છે। તો હવે બ્રેડની કિનારીને ચિપકાવવા માટે આપણે સ્લરી બનાવી લઈશું। તો તેના માટે મેં અહીં 1 ચમચી મેંદો લીધો છે, તેમાં થોડું થોડું પાણી એડ કરી અને આપણે એક પાતળી સ્લરી બનાવી લઈશું। બ્રેડને ચિપકાવવા માટે સ્લરી બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ। હવે આપણે આ જે વેલણથી વણેલી બ્રેડ છે તે લઈ લેશું અને તેમાં આપણે 1 ચમચી જેટલું મેગી નાખીશું। આ મેગીને આપણે અડધી બ્રેડ પર જ નાખીશું અને તેના પર નાખીશું આપણે મોઝરેલા ચીઝ। હવે આ બ્રેડની આપણે સાઈડની કિનારી છે તેના પર આ સ્લરી લગાવી દઈશું અને ઉપરથી આ બ્રેડને આ રીતે વાળી બ્રેડની કિનારીને ચિપકાવી દઈશું। બ્રેડની કિનારી ચિપકાવીને આ રીતે આપણે એક પોકેટનો શેપ આપી દઈશું। તો આ રીતે આપણું એક બ્રેડ પોકેટ વળીને રેડી થઈ ગયું છે। તો આવી રીતે આપણે બધા જ પોકેટને વાળી લઈશું। મેગી પોકેટ વળાઈને રેડી થઈ ગયા છે।
તો હવે આને આપણે તળવા માટે તેલ ગરમ કરી લઈશું. મેગી પોકેટને તળવા માટે અહીં મેં એક કડાઈમાં તેલ ગરમ મૂકી દીધું છે. આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં મેગી પોકેટ તળી લઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આમાં આપણે એક એક કરીને બધા જ મેગીના પોકેટ ઉમેરી દઈશું અને આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું. ધીમા ગેસ પર આને આપણે તળી લઈશું. એકાદ મિનિટ જેટલા તળાય પછી આપણે તેને સાઈડને આ રીતે ચમચીની મદદથી ફેરવી લઈશું. હવે આપણા બધા જ પોકેટની સાઈડ ચેન્જ થઈ ગઈ છે તો હવે આપણે બીજી સાઈડ પણ આને તળાવવા દઈશું. આપણા બધા જ પોકેટ ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે તો હવે આપણે તેને કાઢી લઈશું. હવે આ બધા જ પોકેટને આપણે એક ડીશમાં કાઢી લઈશું. આ રીતે આપણે બધા જ બ્રેડ પોકેટને તળી લઈશું. આપણા બધા જ ચીઝ મેગી પોકેટ બનીને રેડી થઈ ગયા છે. તો આ મેગી પોકેટ ઉપરથી એકદમ ક્રન્ચી એવા બનેલા છે. તો ઉપરથી એકદમ આવા ક્રન્ચી છે. તો હવે આપણે તેને તોડીને જોઈએ તો તે અંદરથી એકદમ ક્રીમી છે. તો તમે જોઈ શકો છો કે તે અંદરથી કેટલા ક્રીમી છે. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.